ભવ્ય વિજય હાંસલ કર્યા બાદ ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ ગઈકાલે કાલાઘોડા ખાતે આવેલા પંચમુખી હનુમાન મંદિરે દર્શન કર્યા હતા. ત્યાંથી તેમણે 2 સંકલ્પ જાહેર કર્યા હતા, જેમાં તેમણે ચૂંટણીમાં મળેલી 5,82,126ની લીડ પ્રમાણે તેઓ રાજકોટના ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા મૃતકોની સહાય માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં ₹5,82,126નું ડોનેશન આપવાનું જાહેર કર્યું હતું. જે મુજબ બુધવારે કલેક્ટર કચેરી ખાતે સાંજે જઈને મુખ્યમંત્રી રાહત ફંડમાં ચેકથી રાહત નિધિ ડોનેટ કરી હતી અને તેમણે આગામી 5 વર્ષમાં સહકારી અને સંસ્થાકીય સંગઠનોના માધ્યમથી આ લીડ પ્રમાણે વૃક્ષારોપણ કરવાનો સંકલ્પ લીધો હતો. જે પ્રકારે વડોદરાની જનતાએ આટલી મોટી સંખ્યામાં જે અમને આશીર્વાદ આપ્યા છે અને અમારા માનનીય મુખ્યમંત્રીશ્રી અને પ્રદેશ અધ્યક્ષશ્રી દ્વારા રાજકોટની જે દુર્ઘટના છે એને એક સંવેદના વ્યક્ત કરી અને અમારા વિજયને ખૂબ જ સાદગીપૂર્ણ રીતે ઉજવવાનું અમને સૂચન કરવામાં આવ્યું હતું. તેની અંદર કાર્યકર્તાઓએ ખૂબ જ સંયમિત રહી અને એ બાબતે એમણે પગલાં લીધા છે. ત્યારે આજે તમામ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી અને અમે નિર્ણય લીધો કે રાજકોટની કરુણાંતિકાની અંદર જેટલા પણ મૃતકો આપણી વચ્ચે અત્યારે નથી રહ્યા તેની સાથે વડોદરા પણ ઊભું રહે એ પ્રકારે વડોદરાએ આપેલા આશીર્વાદ રૂપી 5,82,126નું યોગદાન મુખ્યમંત્રી રાહત નિધિમાં અમે લોકો આપવા જઈ રહ્યા છે અને હમણાં જ કલેક્ટરશ્રીને આ ચેક સુપરત કરેલ છે. નવનિર્વાચિત સાંસદશ્રીએ તેઓને જેટલી લીડ મળી છે તેટલી રકમનો એટલે કે ₹5,82,126નો માન્ય મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં ચેક અર્પણ કરેલ છે અને રાજકોટની જે દુર્ઘટના બની એના અનુસંધાને એમને આ ચેક અર્પણ કરેલ છે અને એક જાહેર જીવનના વ્યક્તિ તરીકે એમને શ્રેષ્ઠ